પંચર કરવું હોય કે કાંઈ પણ હોય તો આ વસ્તુ આપણે ખાસ મજા આવે છે. તમે જોવો છો કે ટાયર ઉપર થતા જાય છે આરામથી, અને આ વસ્તુ બે ટાયર અત્યારે જમીનથી ઉપર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ સનેડો તમે જોઈ શકો છો, એમાં એવા ખાસ ફીચર છે કે પીટીઓ સાફ્ટીન અને જે પાવડર કોટિંગ કરવામાં આવે છે, જેથી ચોમાસાનો કાટ લાગતો નથી. જેમ કલરની વાત કરી તો આમાં કલર મારવામાં નથી આવતો. આ એ આધુનિક સિસ્ટમથી બનાવવામાં આવે છે કે આનું મટીરિયલ કટાય નહીં, પ્લસ આમાં આપણે વારવામાં આજે આપણે સ્પીડ મળે એવું આ ટ્રેક્ટર. ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગ્રીનલેન્ડ કંપનીમાં, જ્યાં સનેડાનું બહોળું ઉત્પાદન કરતી એકમાત્ર કંપની છે, જ્યાં સ્ટાન્ડર્ડતા વપરાવવામાં આવે છે અને ટોટલી સ્પેર પાર્ટનું મેન્યુફેક્ચરિંગ પોતે કરે છે. એટલે જેથી કરીને આપણે અત્યારે ચોમાસુ સિઝનમાં જે સનેડાની આપણે વાત કરી તો સનેડો એવી વસ્તુ છે કે આપણે ખાસ ઉપયોગી છે. હાલમાં દરેક લોકો મિની ટ્રેક્ટરમાં સનેડાને વધારે ચોઈસ કરે છે. તો આપણે અહીંયા જાણવા માટે, આપણે રિવ્યુ લેવા માટે આવી ગયા છીએ ગ્રીનલેન્ડ કંપનીમાં. તો તમે જોઈ શકો છો કે કેવડી જબરજસ્ત આ કંપની છે, કેવું સનેડાનું ઉત્પાદન કરે છે અને સનેડાના શું ખાસિયત છે, જેથી કરીને આપણે અહીંયા આવવા માટે મજબૂર થઈ ગયા છીએ. તો અત્યારે હવે આપણે આની XYZ આની રિવ્યુ લઈ એ પહેલા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયો પસંદ આવી જાય તો લાઈક અને શેર કરજો. કે અત્યારે બધા કોલ આવતા હોય કે ભાઈ ક્યાં ટ્રેક્ટર લેવા, સનેડો લેવો તો કયો લેવો, આ એ જ વસ્તુ છે આજે તમારી નજર સામે. તમે જોઈ શકો છો ખૂબ સરસ 4 વ્હીલ 3 વ્હીલમાં પણ આપણે કોઈ પણ કામ લઈ શકીએ. ખાસ કરીને આ વિડીયોમાં બન્યા રહેજો. આપણે આને લઈ XYZ રિવ્યુ. તો આવી જાઓ ભાઈ અને તમારું બતાવો. રામ રામ. રામ રામ. તો આજે આપણા ખેડૂત મિત્રોને આની XYZ બાયોડેટા આપો, જેથી કરીને એને મગજમાં બેસે અને શું વસ્તુ છે તે વિશે. તો આને આપણે 3 વ્હીલ બિગ બુલ ના નામે પણ જાણી શકીએ. 3 વ્હીલ મિની ટ્રેક્ટર અને બિગ બુલ આનું નામ છે, જે આપણે દેશી ભાષામાં સનેડો પણ કહી શકીએ છીએ. બરાબર. તો ગ્રીનલેન્ડ કંપની આ મેન્યુફેક્ચર કરે છે. આના A to Z વસ્તુ અહીંયા જ મેન્યુફેક્ચર થાય છે. બરાબર છે. તો આની પાછળ આપણે અનેક પ્રકારના મશીનરી લગાવી શકીએ છીએ, અનેક પ્રકારના ઓજાર આપણે આની પાછળ લગાવી શકીએ, જેમ કે સ્ટેર પંપ છે, મિની રોટાવેટર છે, કલ્ટિવેટર છે, ચાપ કટર છે, એ બધું આપણે આની પાછળ લગાડી શકીએ છીએ. આનું જે સેન્ટરની જારીની વાત કરીએ, અત્યારે લોકોને શું છે કે મગફળી અને કપાસમાં હલાવવા માટે જોઈએ તો અત્યારે 18ની જારીના વાવેતર હોય, 27ની જારીના હોય, તો આમાં અત્યારે તમારે જે પાછળના ટાયરનું સેન્ટર કેટલું છે? અત્યારે પાછળનું સેન્ટર અલગ અલગ પ્રમાણે સેટ કરી શકે, જેના ખેડૂત ભાઈને યુઝ કરવું છે એ રીતના નાના મોટું. તો આનું સેન્ટર કેટલું છે? 28 થી 36 નું આપણે કરી શકીએ છીએ. બરાબર છે. બરાબર. અને બાકી એક્સ્ટ્રા કરવું હોય તો આપણે એમાં ડગરા રાખીને પણ કરી શકીએ છીએ. અને આમાં જે 3 વ્હીલ અને 2 વ્હીલ એ સાથે તમે આ જે રીતે છે એ આપો જ છો? આમાં છે ને સેટિંગ થઈ જાય છે. અહીંથી તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ 4 વ્હીલ અટેચ અત્યારે કરેલું છે. તો 4 વ્હીલ કાઢવું હોય તો અહીંથી 4 વ્હીલ નીકળી જશે. એક વ્યક્તિ પણ આને ચેન્જ કરી શકે. અહીંથી તમે જોવો છો આ બોલ્ટ ચેન્જ કરી અને એક વ્હીલ લગાડી શકે અને અહીંથી આ એક બોલ અહીંથી છોડાવવાનો. હા બિલકુલ. હા બરાબર છે. એટલે આ વસ્તુ 2 વ્હીલ અને 4 વ્હીલ બદલાવવામાં 10-15 મિનિટમાં આપણે આ વસ્તુ. કોઈ પણ કસ્ટમરને 4 વ્હીલ લેવું હોય તો 3 વ્હીલ ની સાથે આ 2 વ્હીલ નો જોટો લઈ શકે છે, તો એ આમાં એટેચ કરી શકે છે. એટલે સાથે પણ લઈ શકે છે. બરાબર છે. એટલે આપણે કહેવાનો અર્થ એ છે કે 2 વ્હીલ ની ક્યાંક જરૂરિયાત, માની લ્યો કે 27 ઇંચની જારીમાં આપણે આંકવાનું છે, તો એમાં વચમાં ટાયર હોય તો એ બેસ્ટ રહે છે. કપાસમાં આંકવું હોય તો બેસ્ટ રહે છે એક સિંગલ ટાયર હોય તો. પણ અમુક જગ્યા એવી છે કે ત્યાં ડબલની જરૂરિયાત છે. તો પણ આપણે જો આને ખરીદી કરવાની હોય તો આને છે ને સાથે જ ખરીદવું. કારણ કે અત્યારે તમને લેવા ત્યારે થોડાક રૂપિયાનો ખર્ચ વધશે, પણ જ્યારે તમારે જે સમય અનુસાર જે હલાવવું છે તે વિશે તમે હલાવી શકો અને તમને સંતોષપૂર્વક તમને એનું રિઝલ્ટ મળે. આપણે કોઈ પણ વસ્તુ ખરીદી ખેતીની એમાં XYZ લેવાનું. આજે તમને ખબર છે કે હું વર્ષોથી આ ટ્રેક્ટર હલાવું છું, તો આપણી પાસે XYZ એના ઓજાર છે, જેથી કરીને આપણો કોઈ ગ્રાહક છે, કોઈ પણ છે, આપણે બંધાઈ રહીએ અને આપણે એની પૂરતી સર્વિસ આપી શકીએ. ઓલું એક વસ્તુ તમારી પાસે છે, એક વસ્તુ નથી, કોઈ કે આ જારીમાં હાલશે કે નહીં હાલે. આપણી પાસે એવો ઓજાર હોવો જોઈએ કે બધી જારીમાં હાલે. આ એવું એક સનેડો મિની ટ્રેક્ટર છે જેમાં આપણે ઓરણી હાંકી શકીએ, કોઈ પણ ઓજાર. એટલે હાથી, કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, કોઈ પણ પાકમાં આને કમ્પ્લીટ લઈ શકીએ. આજે કપાસ મોટો થઈ જાય, એરંડા મોટા થઈ જાય તો પણ આ વચમાંથી હાલી શકે. કહેવાનો અર્થ એ છે કે સિંગલ ટાયરમાં જે આપને બેલેન્સિંગ, એટલે જે આપણે ફગવાની વાત કરીએ ને તો ટ્રેક્ટર ફગી જાય, હાથી ફગી જાય, તો આ વસ્તુ આપણે પણ હલાવેલી છે અને આપણે ઘણી વાર હલાવીને ટ્રાય કર્યું. તો આ સિંગલમાં ખાસ મજા આવે છે. તરત આપણે જેમ મોટરસાઇકલ, મોટર બાઇક આંકતા હોય એની રીતે જ આપણે આરામથી મિની ટ્રેક્ટર આંકવું હોય તો એ અઘરું પડે, કારણ કે સ્ટેરિંગને વધારે ઘૂમરા મારવા પડે છે, મોટું ટ્રેક્ટર હોય કે નાનું. તો આમાં એવું કાંઈ નથી, આપણે ફટ કરતું આપણે સેટે પારે વારી શકીએ એવી એક આ
જબરજસ્ત સિસ્ટમ છે. અને બીજી આની ખાસિયતની વાત કરી તો આમાં 10 HP નું ગ્રીવ્સ કંપનીનું ડીઝલ એન્જિન આપેલું છે. બરાબર છે. જે બહુ સારી ક્વોલિટીનું આવે ને બહુ પાવરફુલ આવે છે. બરાબર છે. અને બીજી આપણે આની ખાસ વાતની વાત કરી તો ગેરબોક્સ જે છે, ગેરબોક્સ એ કંપનીમાં જ મેન્યુફેક્ચર થાય છે. બીજી કંપનીમાં શું હોય કે અલગ પ્રકારના ભંગારના ડેલામાંથી ગેરબોક્સ લઈને યુઝ કરે છે. તો આમાં એ પ્રોબ્લેમ નથી આવવાની. અહીંયા ગ્રીનલેન્ડ કંપનીમાં જ મેન્યુફેક્ચર થાય, ગ્રીનલેન્ડ કંપનીનું જ ગેરબોક્સ આમાં આપવામાં આવે છે. બરાબર છે. કહેવાનો અર્થ એ છે ટૂંકમાં બધુંય મેન્યુફેક્ચરિંગ પોતે કરે છે, એટલે કે આના સ્પેર પાર્ટની વાત કરીને તો આપણે સ્પેર પાર્ટમાં ક્યારેય હેરાન ના થાય. આજે જે નોખા સ્પેર પાર્ટ ભેગા કરવામાં આવે, ક્યારેક આપણે કોઈ પણ વાહન જૂનું થાય એટલે ખરાબી થાય છે, તો સ્ટાન્ડર્ડ કંપની અને મોટી કંપનીની આપણે કોઈ પણ વસ્તુ ખરીદીને તો આપણે એ મોટો ફાયદો મળતો હોય છે. મિની ટ્રેક્ટરમાં પણ હું ખેડૂતોને આગ્રહ કરતો હોય છે કે બને ત્યાં લગન આપણે સ્ટાન્ડર્ડતામાં જઈએ, ગમે તે ટ્રેક્ટર હોય. તો આમાં આજે આપણે અહીંયા આવવાનું મકસદ જ એ છે કે અત્યારે સનેડાનો ખાસ ક્રેઝ છે, તો સનેડો કેવો લેવો છે તો એના વિશે, અને સનેડાના તમને આમ તો બધા ફ્યુચર ખબર જ છે કે સનેડો કેટલા વસ્તુમાં આ ઉપયોગી છે ને હાલે છે, બધા બનાવે છે. આજે આપણે આવવાનું મહત્વ એટલું જ છે કે અહીંયા ટોટલ એક વસ્તુ બને છે જેથી કરીને ખેડૂતો ખરીદે તો એ દુઃખી ના થાય સ્પેર પાર્ટમાં, અને જે અહીંયા બનતું હોય એ ખરખું એની ડિઝાઇનથી તૈયાર કરવામાં આવેલું છે, અને એનું ખાસ લુક, કલર, બધું મટીરિયલ એકદમ સ્ટાન્ડર્ડ વાપરવામાં આવે છે. નટબોલ્ટથી માંડીને A to Z વસ્તુ એકદમ હાઈ ક્વોલિટી, એટલે આપણે ખાસ મજા આવે એવું આ વસ્તુ બનાવવામાં આવી છે. તો મિત્રો સૌથી મોટી વસ્તુ આમાં એ છે કે આમાં PTO સાપ્ટીન આવેલી છે. જેમ કે આમાં કપાસમાં, એરંડામાં કચરો છે તો રોટાવેટર હલાવવું છે, તો આમાં ખાસ કરીને રોટાવેટર હલાવવાની મજા આવે છે. તો તમે જોઈ શકો છો ને હાઇડ્રોલિક સિસ્ટમની વાત કરીએ આપણે તો આમાં ઓજાર જોડાવા માટે આર્યું અને સેટિંગના પણ અહીંયા બોલ આપેલા છે કે બે બાજુથી તમારે જેટલું ઓજારને સેટ કરવું હોય તો એના માટેથી અહીંયા આપેલા જ છે. આપણે તમે ઓલરેડી કે આ નટુને અહીંયા જે એડજસ્ટ કરી શકો છો જેટલું આપણે બેસાડવું હોય એ પ્રમાણે. હાઇડ્રોલિકની વાત કરી, ટ્રેલર ઉલારવા માટે પણ એની સિસ્ટમ આપેલી છે, કેમ કે આપણે ખેતીવાડીમાં કોઈ પણ નાની ટ્રેલર બનાવી ખાલી કરવામાં મદદરૂપ થાય છે. અને આમાં એક સિસ્ટમ એવી ખાસ છે, ટાયરની જારી બદલાવવામાં કોઈની જરૂર નથી પડતી, તો એના માટેથી એક ખાસ એવો ઉપાય છે તે તમને ખાસ મજા આવશે. તો તમે જોઈ શકો છો કે હવે આપણે આને ટાયર ચેન્જ કરવા માટે આ ડગરા આપેલા છે, જેથી કરીને આપણે આસાનીથી ફીટ ખોલીને ફિટ કરી શકીએ. ભાઈ હવે આને ઉપર કરો, પંચર કરવું હોય કે કાંઈ પણ હોય તો આ વસ્તુ આપણે ખાસ મજા આવે છે. તમે જોવો છો કે ટાયર ઉપર થતા જાય છે આરામથી, અને આ વસ્તુ બે ટાયર અત્યારે જમીનથી ઉપર છે, તમે જોઈ શકો છો જમીનથી ટાયર બે ઉપર છે. તો હવે આને આપણે ફેરવવા હોય તો આરામથી આપણે એકલા ફેરવી શકીએ. આ એક ખાસ મહત્વની સિસ્ટમ છે. હવે તમે જોઈ શકો છો કે આ ટ્રેક્ટરમાં જે પંચર પડ્યું હોય, ટાયર બદલાવવા હોય, ટાયરમાં ડગરા ફિટ કરવા હોય તો આપણે કોઈની જરૂરિયાત નથી. બે બાજુ સેફટી વાળું આ બે ડગરા લગાડી દેવાના અને આરામથી હાઇડ્રોલિકની મદદથી જ આપણે આ ઊંચું કરી શકીએ છીએ. એટલે ખાસ મહત્વપૂર્ણ વસ્તુ બનાવવામાં આવી છે. આ જે PTO એ પણ ખાસ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણે રોટાવેટરનો ક્રેઝ વધી ગયો. ચોમાસે લોકો હાકે છે, કચરાવાળા પડા વધારે હોય છે, મોબાઈલ સીડરને રોટાવેટર હલાવેલા પડા હોય તો એમાં રોટાવેટરની ખાસ પાછી જરૂરિયાત એ છે. જેના હિસાબે આજે આપણે અહીંયા જે રિવ્યુ લેવા માટે આવ્યા, આપણે વિઝિટ કરી, એ આપણી સફળ થઈ છે. આપણે જે જાણ્યું હતું, જે ખેડૂતોના મોઢેથી આપણે જાણ્યું હતું કે ભાઈ ગ્રીનલેન્ડમાં જે સનેડા બનાવવાનું કામકાજ છે તે ખાસ ઉત્તમ છે, તો આજે આપને મળીને સંતોષ થયો છે કે નહીં, ખાસ બેસ્ટ સનેડો છે. આપણે આને હલાવીને ચેક કરી કે કેવી આમાં મજા આવે છે તે તો હું જોઉં છું. જે આને વારવામાં જે ઈઝીતા છે તમે જોવો છો કે આમાં વારવામાં હાવ ઈઝી છે. આપણે વારી લીધું, આનું બ્રેક ને એનો રિવર્સ ગિયર પણ જો હાવ ઈઝી છે. આપણે વારવામાં આજે આપણે સ્પીડ મળે એવું આ ટ્રેક્ટર છે. આપણે સેઢે પારે ક્યારેય વારવું હોય તો આને આરામથી વારી શકીએ આપણે. એટલે જે આ સિંગલ સ્ટેરિંગને હાંકવાની મજા પણ કંઈક અલગ છે, અને આમાં ગેરની સિસ્ટમ પણ બહુ સારી છે. હાઈ, લો, મીડિયમ જે મિની ટ્રેક્ટરમાં હોય એ જ રીતે આમાં બધા ફીચર આવેલા છે. તો ખેડૂત મિત્રો, આશા કરું છું કે આ વિડીયો ખાસ પસંદ આવ્યો છે, અને આની કિંમત અને બાયોડેટા વધુ તમારે જોતી હોય તો આપણે ઓલરેડી નંબરને ડિસ્પ્લે કર્યા છે, તમે કોન્ટેક્ટ કરી, કોલ કરી અને પૂછી શકો છો આની સંપૂર્ણ બાયોડેટા, વધુમાં વધુ કે જે આની કિંમત શું છે, ફ્યુચર શું છે. હજી પણ તમને કાંઈ સમજાણું ના હોય તો કોલ કરીને પણ પૂછી શકો છો. અને આ વિડીયો ખાસ ઉપયોગી છે મિત્રો, એટલે આ બધાને શેર કરો, કારણ કે સનેડો ટ્રેક્ટર લેવાવાળા અત્યારે ઝાઝા ખેડૂતો છે, તો એને સારી માહિતી મળે, સારી ક્વોલિટી મળે,
એ આપણું આ ધક્કો વસૂલ થઈ જાય. બસ આટલી જ મારા મિત્રોને ભલામણ છે. તો હવે નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી.